તો ટૂંક સમયમાં 12,472 જગ્યા માટેની જે પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી છે એ પૂરી થવાની છે, કારણ કે એવા અપડેટ આપને મળ્યા છે કે જેના કારણે કહી શકાય કે નવી ભરતી પણ જલ્દી આવવાની છે. અને નવી ભરતી માટે જેમને પણ જે પીએસઆઈ કોન્સ્ટેબલની હાલ નોકરી કરી રહ્યા છે અને એ માર્ગદર્શન ઉપર તમારે તૈયારી કરવી હોય, સેલ્ફ પ્રિપેરેશન ઉપર, તો એના માટે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે મળી જશે, એમાં જોડાઈ જશો. ત્યાં નવી ભરતી માટેનું ટાઈમ ટેબલ તમને મળી જશે અને સાથે બુક લિસ્ટ અને કેવી રીતે તમારે સિલેબસ પૂરો કરવાનો છે તેની પણ માહિતી આપવામાં આવશે. અત્યારે કોઈ પણ ખોટા 10,000 થી 15,000ના કોર્સ લેવાની જરૂર નથી. તો પોલીસ ભરતી બોર્ડનો એક પરિપત્ર જાહેર થયો છે કે જેમાં નવી ભરતીના થનાર લોકરક્ષક તાલીમાર્થીઓને પાયાની તાલીમના આયોજન બાબતે એક પરિપત્ર આવ્યો છે કે જેમાં કોન્સ્ટેબલની જે 8 મહિનાની ટ્રેનિંગ હોય એ સમય વિશે અને ટ્રેનિંગ કિટ વિશે ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે. તમે ચેનલ પર જઈને વિડીયો જોઈ લેજો. કેવી રીતે સમય હોય છે, કયા ટાઈમ ટેબલ હોય છે, જમવાનો ટાઈમ કેવો હોય છે અને લો અને જે ફિઝિકલની એક્ઝામ હોય છે એ કેટલા મહિને તમારી એક્ઝામ હોય છે એના વિશે વિડીયો તમે ચેનલ પર જોઈ લેજો. અત્યારે આપણે વાત કરીએ છીએ આ પરિપત્ર ઉપર કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ સર્વગની કુલ 12,472 જગ્યાઓ ભરતી અંગેની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ 11,374 હથિયારી બિન હથિયારી એસઆરપીએફ લોકરક્ષક સર્વગમાં પસંદગી થનાર ઉમેદવારોને સંબંધિત યુનિટ ખાતે લોકરક્ષક તરીકે નિમણૂક આપ્યા અંગેની કાર્યવાહી પૂર્ણ થયેલી. તેઓએ તાલીમ સંસ્થા સેન્ટર ખાતે 8 માસની પાયાની તાલીમ માટે ફાળવવામાં આવશે. તો કોન્સ્ટેબલની હોય છે 8 મહિનાની હોય છે અને પીએસઆઈની હોય છે એ 12 મહિનાની ટ્રેનિંગ હોય છે. એના વિશે વિડીયો બનાવેલો છે, પગાર વિશે પણ, એ ચેનલ પર તમે જોઈ લેજો. તો ઉપરોક્ત નવા ભરતી થનાર લોકરક્ષક તાલીમાર્થીઓની સંખ્યા તાલીમ સંસ્થાની તાલીમ આપવાની ક્ષમતા કરતો વધુ હોવાથી તમામ લોકરક્ષકને એકસાથે તાલીમ આપવી જરૂર હોવાથી આ લોકરક્ષકોની તાલીમ સંસ્થા ઉપરાંત શહેર જિલ્લા જૂથ ખાતે પાયાની તાલીમ માટે ફાળવવાનું આયોજન છે. તો તાલીમ માટેની જે જગ્યા છે એના માટે જે વ્યવસ્થા છે એ પરિપત્ર છે કે વ્યવસ્થા અત્યારે કેવી છે, કે અગાઉ પાયાની તાલીમ માટે ફાળવેલ લોકરક્ષકની સંખ્યા, હાલમાં ઉપલબ્ધ સુવિધા કેવી છે, રહેણાંક માટેની, મેસ માટેની, પાણી માટેની, બાથરૂમ માટેની, પરેડ માટેની, ગ્રાઉન્ડ માટેની. તો ગ્રાઉન્ડ વખતે જ્યારે ઘણા બધા ઉમેદવારોએ ટોયલેટના અને બાથરૂમના દરવાજા તોડી નાખ્યા છે એ પણ જોવા મળ્યું છે. જે તાલીમ સંસ્થા છે ઘણી બધી, ત્યાં અમે વિઝિટ કરી હતી કે ત્યાં આવી રીતે દરવાજા તોડી નાખ્યા છે. તો તમારે જ્યારે પણ ગ્રાઉન્ડ હોય અને તમારી ફિઝિકલ એક્ઝામ હોય ને તમને કોઈ પોલીસ ભરતી બોર્ડના ટ્રેનિંગ સેન્ટર ઉપર તમને રહેવા માટેની અને જમવાની સુવિધા આપતા હોય તો તમારી ફરજ હોય છે કે એ જગ્યાની તમારે કદર કરવી. તો સાથે આવી રીતે જે હાલમાં ઉપલબ્ધ સુવિધા, રહેણાંક, પાણી, ગ્રાઉન્ડ, એવી રીતે જે પરિપત્ર મોકલવાનો છે, સાથે ઉપલબ્ધ જે એડીઆઈની સંખ્યા, તાલીમ માટે ઉપલબ્ધ હથિયારી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સંખ્યા, તાલીમાર્થીઓને જમવા માટે સરકારી ફૂડ, મેસ, એના માટેની તમામ ઇક્વિપમેન્ટની જગ્યા, એવી રીતે જે વસ્તુ જે ઉપલબ્ધ હોય છે એની વિશેનો પરિપત્ર છે. આ મેસની સુવિધા કેવી છે, તાલીમાર્થીઓ માટે ઉપલબ્ધ રહેણાંકની સુવિધા માટે જે રહેવાની સુવાની સુવિધા, એ તમામ વિશે પરિપત્ર મોકલવામાં આવશે. અને જેવી રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતશે, મેડિકલ પતશે અને ત્યારબાદ તમારે જેવી રીતે નિમણૂક પત્ર આવી અને ટ્રેનિંગ સેન્ટરમાં તમારે હાજર થવાનું છે તો ત્યારે તમને રહેવા માટેની સુવિધા માટેનું આ પરિપત્ર હતું. અને તમને જે ટ્રેનિંગ સેન્ટર ફાળવવામાં આવશે અને ટ્રેનિંગનો સમય, તમારે લોની એક્ઝામ હોય છે, ફિઝિકલની એક્ઝામ હોય છે, એના માટે તમારે સારું એવું જમવાનું અને સારી એવી તમારે સૂવાની વ્યવસ્થા હોવી જરૂરી છે. તો હવે ટૂંક સમયમાં ડીવી માટેનું જે મેરિટ લિસ્ટ છે 2 ગણા યાદીનું ડીવી કોન્સ્ટેબલ માટેની, તો એની ટૂંક સમયમાં ભરતી બોર્ડ દ્વારા અઠવાડિયામાં જાહેર કરવામાં આવી શકે એવી સંભવિત અત્યારે જે ન્યૂઝ ચાલી રહ્યા છે, અંગત સૂત્રો દ્વારા એવી વાત મળી રહી છે કે અઠવાડિયા સુધીમાં હવે એ પણ બહાર પડી જશે. અને ત્યારબાદ તમારે આવશે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થાય એટલે ફાઇનલ મેરિટ આવે. ફાઇનલ મેરિટ પછી મેડિકલ આવે. મેડિકલ પછી તમારે જે ટ્રેનિંગ સેન્ટર ફાળવવામાં આવે છે જિલ્લા વાઇઝ, તો એ તમામ પ્રક્રિયા વિશે ઓલરેડી વિડીયો બનાવેલ છે. ચેનલ પર જઈને તમામ વિડીયો તમે જોઈ શકો છો. કેવી રીતે કેડર સિલેક્ટ કરવું, કેવી રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ફોર્મ ભરવું, તમારે મેડિકલ કેવી રીતે હોય છે, મેડિકલમાં ચેકઅપ કેવી રીતે થાય છે, આંખના નંબર કેવી રીતે ચેક થાય છે, તો તમામ વિડીયો તમને ચેનલ પર મળી જશે. ને તમારા મિત્રોને શેર કરો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.